છડી સહી કઈ હવન છે આમાં ડાલા મથો ભાઈ આવ્યો નહીં એની બીક લાગે થોડી. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં પણ મજામાં છે. ભગવાન મુરલીધર બધાને મજામાં જ રાખે. જય જવાન જય કિસાન, દેશના શહીદોના ચરણોમાં વંદન કરી વાત કરતા આજનો નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. જંગલની અંદર આવી ગયા છીએ અને આપણે જઈ છીએ કાશ્મીર બાપુની જગ્યાએ. જો આ જંગલ જ છે બધું, જંગલની અંદર જોઈ ક્યાં ક્યાં સુધી ગાડી હાલી હગે, બાકી પગ જો આ જંગલ આવી ગયું છે. આમાં જોઈ આપણે બાઇક ક્યાં સુધી પૂગી હગે, ગાડી અહીંયા રાખી દીધી છે અને અહીંથી જો હાલીને જવાનું છે. અને જો આ બધું જંગલ છે. એક નાનકડું ડેમ આવી ગયું અને ધીરે 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 હાલ્યા જઈએ. આમાં ડાલા મથો ભાઈ આવ્યો નહીં ને એની બીક લાગે થોડી, કારણ કે આ ભાઈ એનું ઘર કહેવાય ડાલા મથોનું, હાવાજુનું. હા, આ એનું ઘર છે. અહીંયા ન આવે તો ક્યાં આવે? આ થોડોક રસ્તો આકરો હે ભાઈ, પથ્થરવાળો. ધીરે ધીરે હાલ્યા જઈએ. જો આ પાણી આવે છે એટલું, એ જો પાણીમાં હાલીને જ આવી છે અત્યારે. અને વરસાદ ચાલુ થઈ ગયો છે. જુઓ વરસાદ ચાલુ થઈ ગયો છે તો થોડાક આવેલા ને તો પાછું એક ડેમ આવ્યું. અહીંયા ઠેક ઠેકાને ડેમ તો આવતા જ છે, નાના નાના મોટા મોટા, કારણ કે ભાઈ આ જનાવરને પાણી પીવા માટે થોડું ઘણું પાણીનો ખાડો ભર્યો રહીએ ને પાણી એકદમ તાજું તેલ જેવું ભાઈ, મજા જ આવ્યા રાખે છે. આ બધું જંગલ છે અને આમાં થોડીક ભાઈ બીકે લાગે, કારણ કે એનું ઘર મેં કીધું એમ ઘર છે ડાલા મથોના હાવાઈને દીપડાને આમાં પડ્યા હોય. શું કે ભાઈ? હા હે, આમાં છુપાઈને બેઠા હોય તો ખબર ન પડે, પણ છતાંય છે ને દર્શન કરવા આવશે એ ફાઇનલ છે. બીક લાગે છે કારણ કે કોઈ છે જ નહીં આવવા જવા વાળું. એમાં જોતા જોતા આવેલા ભાઈ, જોતા જોતા હાલજો. આમાં કંઈ હોય તેવું હોય ને લાગે ભાઈ. નીતેશભાઈ જોવા મળશે એવું લાગે તમને? ના ના, અહીંયા આવરો જવરો માણસોનો હોય જ. એટલે જો કે માણસનો આવરો જવરો દર અડધી પોણી કલાકે થોડા ઘણા આજ જતા હોય એટલે કદાચ ના હોય. આપણે જેલું ડેમ બતાવ્યું ને, ડેમમાંથી આપણે આવ્યા ને ત્યાં પાણી પીવા ને એવી રીતે કરાય. બાપા એમને વાત કરતા હતા પણ ત્યાં મારો મોબાઈલ ખીચામાં હતો, હું કાઢીને તમને બતાવી દઉં. એ ડેમ આવ્યા ને એ ઓલા બાપા એમ કહેતા હતા તમે ઝડપથી દર્શન કરીને નીકળી જાજો. વધારે વરસાદ હોય ને ઉપરથી પાણી આવશે ને વધારે, તો પછી એમાં એ કે પાણીનો તાણ બહુ જ હોય ને તમે નીકળી નહીં શકો. બાકી ભાઈ ઓ પ્રકૃતિ હોય તો જુનાગઢની અંદર પાછું એક નાનકડું ઝરણું આવી ગયું. જો અહીંયા મંકી મેન આવી ગયા ભાઈ, વાંદરજી બિચારો સુમાહાનો વરસાદ આવે છે. જો એ ઝાડવાની છાંયે બેઠો છે ઝાડવાનું. તો ભાઈ હવે અમે એકદમ નજીક આવી ગયા છે. જો માઇકનો અવાજ લાઉડનો સંભળાવવા માંડ્યો છે ધીરે, અને આ પાછી નદી આવી ગઈ. તો ભાઈ આ ઝાડવા બધા હોય ને એના મૂળ ઝાડમાંથી ગરાઈને પાણી આવતું હોય. આ પાણી તમે એવું બધું બધા કહે છે કે ગ્લાસેક પાણી પી લ્યો ને તો ઓછામાં ઓછી 2 કલાક સુધી તમને તરસ ના લાગે. ટૂંકમાં ભારે પાણી હોય, આ તાકાતવાળું, અને રોગ એ કંઈ થાય નહીં એવી લોકવાયકા છે. કારણ કે બધે મૂળ જળમાંથી ગરાઈને આવતું હોય પાણી. આ જડીબુટી જ છે આ બધું. જો આ બધું જડીબુટી જ છે. અહીંયા પુલિયું બનાવ્યું હોય છે, ધોઈ નાખ્યું વરસાદે તો બધું ધોવાઈ ગયું. તો ફાઇનલી ભાઈ પહોંચી ગયા છે એ કાશ્મીરી બાપુની જગ્યાએ. જ્યાં એનું મંદિર, જ્યાં ઉપર હવન ચાલુ છે. આજે અમે ભાઈકશાળી છે કે અહીંયા હવન છે. હવનનો લાભ પણ અમને મળ્યો છે. અમે ખરેખર ભાઈકશાળી છે કે ના ભાઈ નીતેશભાઈ? હે, હવન ચાલુ છે આજે. હા, હવન ચાલુ છે અત્યારે, તો એનો લાભ પણ આપણે મળશે. બહુ ભાગશાળી કહેવાય. જ્યાં જગ્યા છે આપણે પહોંચી ગયા છીએ. અને જ્યાં અહીંયા બધી સેફટી દિવાલ છે બધી. જો આવી ઊંચી દિવાલ ઉપર કાંટાવાળા, કારણ કે ભાઈ અહીંયા છે ને રાતના તો જનાવર આવતા જ હોય ને આવતા જ હોય. દીપડો હાવજ છે બધું એન્ટર થઈ જાય. જય દાતેશ્વર મહાદેવ. હર હર મહાદેવ હર.
કાશ્મીરી બાપુની જગ્યાએ જો આવી ગઈ ઉપર, એકદમ ઉપર. જય કાશ્મીરી બાપુ. કોમેન્ટમાં લખી નાખજો. પ્રસાદી લઈ લઈ ભાઈ. રોટલી, ભાત. અત્યારે આવો ને પ્રસાદી મળે. પ્રસાદીનો લાભ લીધા વગર કોઈ મજા ના આવે. જય કાશ્મીરી બાપુ. અત્યારે આવ્યા છે એની પાછળનો નજારો જોઈ લ્યો. જે આપણે કાશ્મીરી બાપુની જગ્યા છે એની પાછળનો નજારો. ગણપતये નમઃ સ્વાહા ગણપતये નમઃ સ્વાહા ગણપતये નમઃ સ્વાહા ગણપતये સ્વાહા ઓમ કૃષ્ણેન દિશાવર્તમાનો નિવેશયન્ન નિવેશયન્ન વર્તમતે હિરણ્ય વિદારધેના દેવો જા ફાઇનલી ભાઈ દર્શન કરી લીધા છે ને હવે રિટર્ન વહી જાય છે પાછા. ધીરે ધીરે હજી આપણે અડધી પોણી કલાક ખાલી મૂકતા થાય પછી જટાશંકરે જવાનું છે. તો ભાઈ દર્શન કરી લીધા ને બહુ મસ્ત મજાની મજા પણ આવી ગઈ. કાશ્મીરી બાપુની દર્શન કર્યા, ખોડિયાર માતાજીના દર્શન કર્યા અને દાંતેશ્વર મહાદેવના દર્શન કરી લીધા અને પ્રસાદી પણ લઈ લીધી. બહુ મસ્ત મજા આવી ગઈ. આમ મનમાં છે ને શાંતિ મળે એવો આપને આભાસ થાય કે ભાઈ અહીંયા ન બંધા ન બંધે કી જાત એને એકદમ શાંત વાતાવરણ છે ને ચારેક જંગલ છે. જંગલની વચારે ટેકરી ઉપર આવેલું કાશ્મીરી બાપુનું આ જે જગ્યા છે અને ફરતી કોરા ચારે બાજુ પાણીના નાના નાના ઝરણા વહેતા હોય અને આ રીતે જય ગિરનારીના નાદ સંભળાતા હોય અને એ પ્રસાદ લેવાની ભાઈ એ આખી એની વાત જ જવા દો. બહુ અદ્ભુત મજા છે. આવી મજા બીજે કંઈ આપણે આવે નહીં ભાઈ. ગમે ત્યાં જઈને તો જંગલની અંદર જે પ્રકૃતિની જે કુદરતી છે ને ભાઈ, એ કુદરતી છે અને કૃત્રિમ છે એ કૃત્રિમ છે. બનાવેલું હોય બનાવેલું આ પરમાત્માએ બનાવેલું આ છે ભાઈ. એમાં કાંઈ ઘટે જ નહીં. એની વાત જ જવા દો. અને ભાઈ અહીંયા જે સેવા કરવાવાળા આવે ને જે અહીંથી એટલા કિલોમીટર જંગલની અંદર, કારણ કે એટલું દૂર જંગલની અંદર પોતાનું કામકાજ પોતાનો ધંધો બધો મૂકીને આવે એ પણ એક ભાઈ આપણે 2 કલાકનો ટાઈમ નથી કાઢી શકતા તો આ લોકો તો કાયમીનું થયું ભાઈ. તો એ પણ એક ખરેખર વંદનને પાત્ર છે. એ લોકો પણ જે સેવા કરે છે એ. અને ભાઈ આપણે છે ને વિડીયો શૂટ કરવાની પરવાનગી નહોતી એટલે આપણે કાશ્મીરી બાપુની જે પ્રતિમા છે ને જે મૂર્તિ બેહાડેલી છે જેનું સ્થાનક છે ને મેન સ્થાનક એના આપણે વિડીયો શૂટ નથી કરી શક્યા કારણ કે કાશ્મીરી બાપુ દેવલોક પામ્યા ને એને હજી જાજો ટાઈમ નથી થયો. 3 વર્ષ થયા ને ભાઈ. 3 જેવું વર્ષ જેવું થયું ભાઈ. અને કાશ્મીરી બાપુ અહીંયા ઘણા બધા પરચા આપ્યા છે, એવી લોકવાયકા છે ભાઈ. તો ભાઈ અમે જતા હતા ને અત્યારે કાશ્મીરી બાપુને દર્શન કરીને થોડાક આગળ તમને ભાઈ અમને હમણાં હામાં મળ્યા. મને એને કીધું ભાઈ ધીરે ધીરે જાજો અને ઝડપથી હાલવા માંડજો. આગળ જે એક નોરું છે ને નોરાથી કે મને એક સિંહણ ને એક બાળસિંહનું બચ્ચું એક ભેગું હતું કે આ બાજુ આમ હાલીને ગયા છે એ કે તમે થોડુંક ધ્યાન રાખીને હાલજો, ધ્યાન રાખીને જાજો. આ ઝાડવાએ તો જો આટિયું માર્યું. તો ભાઈ ફાઇનલી પૂગી ગયા છીએ આપણે ધનનો પાહા. અહીંયા સહી સલામત પડી છે અને ખૂબ મજા આવી, ખૂબ એન્જોય કરી અને દર્શન કર્યા, પ્રસાદીનો લાભ લીધો. અને આજના વ્લોગને આપણે અહીંયા હવે પૂરો કરીશું. ફરી પાછા મળશું કાલે સાંજે 5:30 થી 6 વાગે. ત્યાં સુધી બધાને રામ રામ ને સીતારામ, હર હર મહાદેવ. અને જટાશંકરે આપણે નાવા જે ધોધ ચાલુ છે ત્યાં નાહું ને દર્શન કરશું ને એનો વ્લોગ બનાવી આવતીકાલે વ્લોગમાં મળશું. ત્યાં સુધી સૌને રામ રામ ને સીતારામ, હર 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 મહાદેવ, હર.